કરી મંગલ કરી હો ગ્રંથ જાતિ વિવેશ સમાજ સું પામે નિજ કલ્યાણ. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. પ્રથમ અધિકારની ચર્ચા અહીંયા ચાલે છે. પંડિત સુધર્મલજી દ્વારા જે આ ગ્રંથની રચના થઈ છે એ પ્રમાણિક છે. એની સિદ્ધિ અનેક તર્ક દ્વારા એમને કરી, અર્થાત તો સર્વજ્ઞની પરંપરામાંથી ગણધરદેવ આદિ દ્વારા જે શાસ્ત્રોની રચના થઈ છે એના આધારે માત્ર વિતરાગતાના પ્રયોજનથી આ ગ્રંથની સિદ્ધિ કરી. છતાં પણ ફરીથી પ્રશ્ન મૂક્યો, અર્થાત એક ઓર એમને પોઈન્ટની ચર્ચા કરી છે કે કેવા શાસ્ત્ર વાંચવા અને સાંભળવા યોગ્ય છે. શાસ્ત્ર રચવાનો તો નિશ્ચય કર્યો, ત્યાર પશ્ચાત કહ્યું કે હવે કેવા શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે તથા તે શાસ્ત્રના વક્તા શ્રોતા કેવા જોઈએ તે અહીં કહ્યું છે. કેવા શાસ્ત્રો વાંચવા જોઈએ અને શાસ્ત્ર વાંચનારા અને સાંભળનારા કેવા હોવા જોઈએ, બંને વાત. અર્થાત તો સાંભળવા વાળાની પાત્રતા કેવી હોવી જોઈએ અને શાસ્ત્રના કથન કરનારની પાત્રતા કેવી હોવી જોઈએ એની પણ ચર્ચા વિસ્તારથી કરશે. એ પહેલા કેવા શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે એમાં આપણે ચર્ચા કરીશું. પ્રારંભ તો ગયા વ્યાખ્યાનમાં થઈ ગયો હતો, છતાં આપણે એની ચર્ચા કરીશું. જે શાસ્ત્ર મોક્ષ માર્ગનો પ્રકાશ કરે તે જ શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે. શું કહે છે કે મોક્ષ માર્ગનો પ્રકાશ કરે. જે શાસ્ત્રમાં આત્માના વૈભવની વાત કરી હોય, કસાયથી મુક્ત થવાની વાત કરી હોય, દેહથી ભિન્ન ભગવાન આત્માની ચર્ચા કરી હોય, સંસારથી પાર ઉતરવાની વાત કરી હોય, મુક્તિની વાત કરી હોય, જન્મ મરણના આટા મટી જાય એવો ઉપાય બતાવ્યો હોય એવા શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. મુખ્ય વાત એ છે. એવા શાસ્ત્ર વાંચવા જોઈએ, એવા શાસ્ત્ર સાંભળવા જોઈએ. સામાન્ય કથન તો આ કર્યું, નહીં તો શું કામ સાંભળીએ, શું કામ ઉપયોગની બરબાદી કરીએ. કયો લાભ થવો જોઈએ કે જન્મ મરણ મટી જવા જોઈએ. મૂળ વાત એ છે. અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થવી જોઈએ. એની વાત જેમાં કરી હોય એવા શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. અન્યથા શાસ્ત્ર અર્થાત બીજા કોઈ ગ્રંથોનો અભ્યાસ કરવા લાયક નથી એમ કહ્યું. ગત વ્યાખ્યાનમાં પણ એની ચર્ચા કરી હતી કે બીજા શાસ્ત્રમાં પણ થોડીક કંઈક વાતો સારી હોય તો એવા ગુણ ગ્રહણ કરીને દોષ ગ્રહણ ન કરીએ તો શું વાંધો છે. તો એમાં એમ ત્યાં નિષ્કર્ષ કર્યો કે બીજા ગ્રંથો વાંચવાનું નામ મિથ્યા જ્ઞાન નથી, પણ એમાં કંઈક સારું છે એવી ઉપાદેયતા ભાષિત થાય, હિત ભાષિત થાય, અર્થાત એવી શ્રદ્ધાંત થાય કે કાંઈક તો સારું છે. તો કહે છે કે એ જે શ્રદ્ધાંત છે એના પૂર્વક અન્ય ગ્રંથોનો અભ્યાસ કરવો પણ દોષ છે, ગ્રહિત વિખ્યાત્વ છે એમ કહ્યું. શું આશ્ચર્ય છે એમાં. થોડી ઘણી નીતિની વાતો કરી, થોડી ઘણી સમાજમાં કેવી રીતે રહેવું એવી સામાન્ય સદાચારની વાત કરી, પણ જ્યાં તત્વનું વિપરીત પ્રરૂપણ હોય, અર્થાત તો તત્વનું નિરૂપણ જ ના હોય, જેનાથી મોક્ષનો બોધ થાય, જેનાથી મોક્ષ માર્ગમાં પરિવર્તન થાય એવી કોઈ વાત ના હોય એવા શાસ્ત્રો સાંભળવા યોગ્ય નથી, અર્થાત એવા વાંચવા યોગ્ય નથી. કેમ કે ત્યાં પંડિતજી નિષ્કર્ષના રૂપમાં એમ પણ કહ્યું કે એવી જાતિની વાતો તો જૈન ધર્મમાં એનાથી પણ ઉત્કૃષ્ટ રીતે છે.
है ने जेने मतलब जीव केवो से અને જીવ આખું मतलब कि जैन धर्म अहिंसा पर धर्म पर आधारित होय એ જીવો પર કરુણા અને જીવનો લોક વ્યવહાર ઓટોમેટિક ભદ્ર થઈ જાય એવી જાતની ચર્ચાઓ તો જૈન ધર્મમાં ઘણી છે. પરંતુ જૈન ધર્મમાં અર્થાત જૈન શાસ્ત્રોમાં જે મોક્ષ માર્ગનો ઉપાય બતાવ્યો છે, સપરનું ભેદ વિજ્ઞાન બતાવ્યું છે, આત્માનું સત્ય સ્વરૂપ બતાવ્યું છે, છદ્રવ્યોની યથાર્થ સત્તા બતાવી છે, સ્વતંત્ર સત્તા બતાવી છે, એવી ચર્ચા અર્થાત એવા તત્વનું ચિત્ર તો કોઈ પણ ગ્રંથમાં જોવા મળતું નથી. એટલે નિષ્કર્ષના રૂપમાં એ આવ્યું કે મોક્ષ માર્ગના બતાવનાર ગ્રંથ સિવાય એને એના સિવાય કોઈ ગ્રંથ વાંચવા સાંભળવા યોગ્ય નથી. પ્રથમ કથનમાં એટલી વાત નીકળે છે. આગળ શું કહે છે? હજુ લખે છે, કારણ કે સંસારમાં જીવ નાના પ્રકારના દુઃખોથી પીડિત છે. અને એમ કહે છે 4 ગતિ 84 લાખ યોનિમાં જીવ ભટકે છે, નિરંતર ધક્કા ખાય છે. અને એવી જાતિના દુઃખોનો અભાવ કરવા માટે મોહરાગ દ્વેષના કારણે એવી જાતિની સ્થિતિ ઊભી થાય છે. એને મટાડવું છે અને એ મટાડવાનો ઉપાય એકમાત્ર જૈન શાસ્ત્રમાં મુક્તિ માર્ગ બતાવનારા શાસ્ત્રોમાં છે. અહીંયા એમ કહે છે, આગળ બહુ સરસ વાત કરી, જો શાસ્ત્ર રૂપી દીપક વડે તે મોક્ષ માર્ગને પામે તો તે મોક્ષ માર્ગમાં પોતે ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. અને શાસ્ત્ર રૂપી દીપક વડે મોક્ષ માર્ગ ને પામે અર્થાત તો જાણે, જો એ સંબંધી એનો બોધ કરે મોક્ષ માર્ગ સંબંધી કોના દ્વારા? શાસ્ત્રો દ્વારા, જૈન શાસ્ત્રો દ્વારા यथार्थ मोक्ष मार्ग ने बतावनारा शास्त्रों द्वारा जाने तो स्वयं उपाय करे, न तो जीव जाने एवो उपाय करे. अन्य जगह जेवो उपाय बताव्यो होय एवो उपाय करे. एने तो दुख थी जे पीड़ित छे ए दुखनो अभाव थवो संभव नथी. अन्य शास्त्रना माध्यमथी एवुं गमन करे, एवुं परिमन करे. पण अहींया जे मार्ग बताव्यो छे ए प्रमाणे जो ए जाणे અને સ્વયં ગમન કરે તો 4 ગતિમાં રખડવાના જે અવસર છે મટી જાય છે, દુઃખ જેનો અભાવ થઈ જાય છે. એવી જાતિના શાસ્ત્રો આપણે વાંચવા જોઈએ. હવે મુખ્ય વાત આવે છે, જેનો આગળ પણ એકવાર આ વાત આવી અન્ય રીતે અહીંયા આવી છે. જો હવે મોક્ષ માર્ગ તો એક વિતરાગ ભાવ છે. કેટલું મતલબ અહેમ સિદ્ધાંત છે. શું છે મોક્ષ માર્ગ? एकांत करे सम्यक एकांत, एक वितराग भाव से. पंडित जी ने आ शब्द जोड़ी बहुत प्रेम से वितराग विज्ञान मंगलाचरण में पण कह્યું वितराग विज्ञान. वितराग विज्ञान ने नमस्कार करे છે, જેના દ્વારા જીવ સિદ્ધસ્તાને પ્રાપ્ત થાય છે. લક્ષણ ગુણને નમસ્કાર કરે છે. તો મોક્ષ માર્ગ શું બતાવ્યો? સુખી થવાનો માર્ગ એકમાત્ર શું છે? વિતરાગ ભાવ. અને વિતરાગ ભાવની સાથે સાધિક દિશામાં રહેલું અને રાગ ભાવ કસાયની મંતારૂપ શુભ ભાવ એ મોક્ષ માર્ગ નથી. અહીંયા સાથે એ પણ આવી જાય છે ને. અહીંયા કહે છે ને કે મોક્ષ માર્ગ તો એક વિતરાગ ભાવ છે. તો પ્રભુ આ ભગવાનની ભક્તિનો ભાવ, પ્રવચન સાંભળવાનો ભાવ અને એ બહારનો વેશ છે ખરો, ધર્મનું પેકિંગ છે ખરું, વિતરાગતાની સાથે રહેવા વાળો રાગ સહચર રાગ છે ખરો, વિતરાગતાને બતાવવા વાળી પ્રવૃત્તિ છે ખરી, પરંતુ એ વિતરાગ માર્ગ નથી, એ મોક્ષ માર્ગ નથી. વાસ્તવમાં સુખની સાર્થકતા તો એકમાત્ર રાગ રહિત શુદ્ધાત્માનો આશ્રય કરીને વિતરાગ ભાવ પ્રગટ કરે એ જ એકમાત્ર સુખનો માર્ગ છે. કેટલી સરસ વાત છે. બીજો કોઈ માર્ગ જ નથી. શાસ્ત્રમાં એ માર્ગ નથી એ પ્રમાણે લખ્યું હોય તો એનો યથાર્થ નિર્ણય કરી એ રાગ ભાવને દૃષ્ટિમાં હેતા રાખી પરિણામમાં નિવૃત્ત થવાનો પુરુષાર્થ કરવો યોગ્ય છે. એવી વાત તો અહીંયા છે. ગજબની વાત છે. જો મોક્ષ માર્ગ તો એક વિતરાગ ભાવ છે. આપણું પ્રયોજન શું છે? સુખી થવું. અને સુખી શાનાથી થવાય છે? વિતરાગતાથી કે રાગથી. है ना? अपना में तो बैठू है ना, राग थी सुखी थवाय,
શુભ રાગ હોય, ભગવાન પ્રત્યે રાગ આવે. હજુ તો પાપ ભાવમાં પણ એને શુભ વાસિત થાય છે. બહારના 5 ઇન્દ્રિયનો રાગ રહે, આસક્તિ રહે, પ્રેમ રહે, એના પર સુખ વાસિત થાય છે. એને લઈને તો બહારમાં એવી જાતિના સાધનો એકઠા કરવા જીવન લગાવે છે. અને એના પરથી ખ્યાલ આવે છે કે એને ત્યાં સુખ વાસિત થાય છે. એની કલ્પનામાં, એની શ્રદ્ધાનમાં એ સુખ વાસિત થાય છે. અહીંયા કહે છે કે વિતરાગ ભાવ એકમાત્ર, એને મોક્ષ માર્ગ તો એક વિતરાગ ભાવ છે. માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ દ્વેષ મોહ ભાવનો નિષેધ કરી વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ્ય છે. હે ને? વિતરાગ ભાવ સુખરૂપ છે, વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે. એટલે વિતરાગ ભાવની પુષ્ટિ કરે એમ કહે છે ને અહીંયા. જો જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ દ્વેષ મોહ ભાવનો નિષેધ કરી, શાનો નિષેધ કરવાનો છે? મોહ રાગ દ્વેષ ભાવનો નિષેધ કરી વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું. એટલે વિતરાગતાની પુષ્ટિ કરી, વિતરાગતાને જ માત્ર પ્રયોજન બતાવ્યું હોય અને રાગ દ્વેષ મોહનો નિષેધ કર્યો હોય એ જ શાસ્ત્ર વાંચવા યોગ્ય છે. પર પદાર્થોનો નિષેધ કર્યો એમ નથી લખ્યું અહીંયા. પર પદાર્થ પ્રત્યે રાગનો નિષેધ કર્યો છે. ખ્યાલ આવ્યો ને? પર પદાર્થનો નિષેધ કરી શકાય નહીં, કારણ કે પર પદાર્થ પણ એક દ્રવ્ય છે, વિશ્વમાં રહી શકે છે, પણ એના પ્રત્યે રાગ, એના પ્રત્યે આપણી આસક્તિ, એના પ્રત્યે આપણું વલણ, લક્ષ્ય, અને એનો જેને નિષેધ કરાવ્યો હોય, છોડાવવાનો સ્વરૂપ બતાવ્યું હોય, શું કામ છોડવું એનો સાર બતાવ્યો હોય, એમાં સુખ નથી એવી વાત બતાવી હોય, પ્રાપ્ત કરી શકાતું નથી, પરને પહોંચાતું નથી એવો યુક્તિ દ્વારા સિદ્ધ કર્યું હોય, એકવાર પણ એમ ના કહે કે નહીં આનાથી લાભ થાય, કોઈ પણ અપેક્ષા એનાથી લાભ થાય એવી જાતે પણ કોઈ પ્રરૂપણા ન કરી હોય, એ જ શાસ્ત્ર મુક્તિના બતાવનાર છે એમ અહીંયા કહે છે. એના પહેલા એક શબ્દ આવ્યું, જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે શું અર્થ લેશું આપણે? 4 અનુયોગ દ્વારા, કોઈ પ્રકારમાં એ લેવું, 4 અનુયોગ દ્વારા, હે ને? એટલે એમ કહે છે કે જે વિતરાગ ભાવની પુષ્ટિ કરાવવાળા શાસ્ત્ર હોવા જોઈએ ને, એને તો શું કહે છે કે જે વિતરાગી થઈ ગયા એમની કથા દ્વારા, જે મહાન પરમાત્માઓ છે એના કથાઓ દ્વારા વિતરાગતાની પુષ્ટિ કરાવે. એના પાપ પુણ્યના ફળ એમને પણ આવ્યા, એમના જીવનમાં પણ કેવી રીતે એમને અંતરંગ પરિણતિમાં કેવી રીતનું જીવન રાખ્યું, બહારમાં એવી જાતિના સંયોગોમાં પણ કેવી રીતે ધર્મ પ્રગટ કર્યો, એવી કથાઓ દ્વારા વિતરાગતાની પુષ્ટિ કરાવે છે ને બધી જગ્યાએ. કે ભાઈ કેવું થયું હશે કે ભાઈ એ ત્યાં મતલબ 3 પેલા મોટા યુદ્ધ કર્યા ને રામચંદ્રજી, લક્ષ્મણ અને રામચંદ્રજી સીતાજીને લઈ આવ્યા અને પછી એમને પાછું એક લોકવાયકાનું નિમિત્ત પામીને જંગલમાં છોડી દીધા. તો એ વખતે શું એમની પરિણતિ કામ કરતી હશે એવી બધી ચર્ચાઓ આવે છે પ્રથમ યોગમાં. ત્યાં પણ કહે છે, ત્યાં સંદેશો મોકલાવે છે સીતા માતા કે હે રામચંદ્રજી, લોકોના કહેવાથી તમે મારા પર અવિશ્વાસ કર્યો તો કર્યો, પરંતુ ધર્મ પર ક્યારે બી અવિશ્વાસ નહીં કરતા. હે ને? આપણામાં અત્યારે કોઈ પતિને છોડી દે તો આ ઉપદેશ આપે, ખ્યાલ આવે કે નહીં? મતલબ કેવી જાતિની એ જીવને કેવા પ્રકારની સ્થિતિમાં કેવું વિચાર આવે છે. પ્રથમ યોગમાં મતલબ લીટી એમ કહી શકાય કે વૈરાગ્ય જોવા મળે છે કે જીવનમાં જ્ઞાની ધર્માત્માઓને પાપના ફળ આવે તો વિચલિત ન થાય, પુણ્યના ફળ આવે તો સ્વચ્છંદ ન થાય, બધી જ સ્થિતિઓમાં સામ્ય ભાવે રહે. અને એ પ્રમાણે એ આધાર ઉપર કોઈ વિતરાગતાની પુષ્ટિ કરી હોય. પછી બીજું ચરણાનો યોગ લઈ લો કે જ્યારે આત્માની દૃષ્ટિ થાય છે તો એની જે કસાયની મર્યાદા કેવી થઈ જાય છે, ઉઠવું બેસવું, ભોગ પરિણામ, વેપાર પરિણામ, ગ્રસ્ત દશામાં પણ કેવી જાતિની વિરક્તિ રહે છે, એના આધારે પણ વિતરાગતાની જેની પુષ્ટિ કરી હોય, કર્ણાયોગ દ્વારા વિતરાગતાની પુષ્ટિ કરી હોય કે આત્માના પરિણામોથી આવા કર્મ બંધાય છે અને કર્મના ઉદયમાં આવી જાતિની સ્થિતિ રહેવા છતાં પણ જે પુરુષાર્થ કરી શકે છે એવી જાતિને ત્યાં પુરુષાર્થ કરાવ્યો હોય. દરેક દ્રવ્યાનુયોગમાં તો ડાયરેક્ટ
દ્રવ્યાનુગ યોગમાં તો સીધી વાત કરે છે કે આત્મા અનંત ગુણોનો પિંડ છે. ક્ષાયિક ભાવ, ઉપશમ ભાવ, ઔષમિક ભાવ, એનાથી ભિન્ન ભગવાન આત્મા. કોઈ પણ ભાવનું અભિમાન કરવા જેવું નથી. આત્મદૃષ્ટિ કરવામાં વિતરાગ પર્યાયની પણ દૃષ્ટિ છોડવા જેવી છે. નિયમસારમાં કહ્યું ને, કેવલ જ્ઞાનની પર્યાય પણ આશ્રયભૂત નથી, દૃષ્ટિ કરવા યોગ્ય નથી. પ્રગટ કરવા ભલે યોગ્ય હોય એવા શુદ્ધાત્માની ડાયરેક્ટ દૃષ્ટિ એ પ્રમાણે એવું દ્રવ્યાનુયોગના માધ્યમથી વિતરાગતાની પુષ્ટિ કરાવે. કોઈ બી ગમે તે પ્રરૂપણા હોય ને, સંસારમાં કહે કે રાગ કોનો છે? કર્મનો છે, કર્મકૃત છે. કર્મના ઉદયમાં નિમિત્તો પર દૃષ્ટિ કરતા રાગ થાય છે. આત્માની દૃષ્ટિ કરતા રાગ થતો નથી. એટલા માટે રાગ મારો નથી એમ કરીને વિતરાગતાની દૃષ્ટિ કરાવે, રાગની દૃષ્ટિ છોડાવે. પ્રવચનસારમાં કહે કે રાગ આત્મા સ્વયં પણ રાગ ઉત્પન્ન થાય છે. આત્માનું સ્વતત્વ છે, કહે છે કે નહીં? મતલબ કે આત્માના આશ્રયમાં રાગ ઉત્પન્ન થાય છે, કોઈ હવામાં નહીં. એનો અર્થ એ કે નિમિત્ત રાગ કરાવતો નથી. તું સ્વયં પોતાના સ્વભાવને ભૂલી અને રાગ કરે છે, તો એનાથી બી રાગની દૃષ્ટિ છોડાવી છે. દ્રવ્યાનુયોગમાં તો સીધો એટેક કરે છે, સીધો હાથમાં આત્મા આપી દે છે. એ એવી જાતિની વાત છે ભાઈ. આ રીતે કોઈ પ્રકારે એમાંથી જે પ્રકારની યોગ્યતા વાળો જીવ આવ્યો હોય અથવા જેને જે પ્રકારની બુદ્ધિ હોય એનો આશ્રય કરીને, મંદ બુદ્ધિ હોય, થોડી બુદ્ધિ ઓછી ચાલે તો વાર્તાઓના માધ્યમથી, કોઈ સ્વચ્છંદતા લાગી ગઈ હોય તો કર્ણાનુયોગના માધ્યમથી, શિથિલતા બહુ આવી જતી હોય દેખાય તો ચરણાનુયોગના માધ્યમથી, વિશેષ પુરુષાર્થ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તો દ્રવ્યાનુયોગના માધ્યમથી. ચારણયોગ આવી ગયા ને, જે પણ રીતે તારો પુરુષાર્થ થાય તો એકમાત્ર વિતરાગતાની પુષ્ટિ કરવા યોગ્ય શાસ્ત્ર ભણ્યા પડ્યા છે. જે પણ શાસ્ત્ર ઉઠાવીને વાંચી શકે છે એમ અહીંયા કહે છે. એમાં વિતરાગતાની પુષ્ટિ કરી છે. એ રીતે અહીંયા કહે છે, જબરજસ્ત લખ્યું છે. હવે મોક્ષ માર્ગ તો એક વિતરાગ ભાવ છે. માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે, જે બી પ્રકારે, એ પ્રકારે એમ કહ્યું વિતરાગીઓની કથાઓ તો ઘણી છે. આપણે ત્યાં તો મતલબ કે કોઈ બી તમે ગ્રંથ ઉઠાને વાંચો તો એમાં હવે તો સીધો દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડે એવી જાતિના શાસ્ત્રો આવી ગયા. ખુલાસા વિશેષ આવી ગયા કહેવાના, કોઈ નવા આવ્યા એમ નહીં, ખુલાસા કરીને લખાઈ ગયા. એને ખુલાસા કરે ને ગુરુદેવે અનેક પ્રકારે, મતલબ સીધી આમ વાત આવી ગઈ કે આ વાત દ્રવ્યાનુયોગની વાત તો ક્યાંથી ખબર પડે? તો એક ગાથાઓ પર એટલી ચર્ચાઓ થઈ અને એક આમ જનતામાં પણ ચર્ચા થવા લાગી અને દરેકને રુચિ થવા લાગી. એવી જાતિની આ પ્રક્રિયા શાસ્ત્ર સ્વાધ્યાય થવા લાગે. જો કોઈ પ્રકારે રાગ દ્વેષ મોહ ભાવનો નિષેધ કરી વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ્ય છે. મૂળ વાત એ છે કે વિતરાગતાની પુષ્ટિ કરવા વાળા શાસ્ત્રો વાંચવા જોઈએ. રાગની પુષ્ટિ કરાવે, કસાયની પુષ્ટિ કરાવે, પરદ્રવ્યનું લક્ષ્ય કરાવવામાં મુખ્યતા બતાવે એવા શાસ્ત્રો ન વાંચવા જોઈએ. હજુ આપ્યું છે આગળ. પણ જે શાસ્ત્રોમાં પહેલા શું આવ્યું, કેવા વાંચવા જોઈએ, કેવા વાંચવા જોઈએ? વિતરાગતાની પુષ્ટિ કરાવે એવા વાંચવા જોઈએ. કેવા ન વાંચવા જોઈએ એનો અર્થ હવે બતાવે છે. પણ જે શાસ્ત્રોમાં શૃંગાર, ભોગ, કુતૂહલાદિ પોષી રાગ ભાવનું તથા હિંસા યુદ્ધાદિ પોષીને દ્વેષ ભાવનું અતત્વ શ્રદ્ધાન પોષી મોહ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. 3 પોઈન્ટ લખ્યા. એને સીધા કોઈ શાસ્ત્રના નામ નથી આપ્યા, હે ને? પણ બધા શાસ્ત્રો છે આ રીતના વર્તમાનમાં. નામ નથી આપ્યા પણ એ સારું કરી દીધું કે આ શાસ્ત્ર વાંચવા યોગ્ય નથી. શું લખ્યું? જે શાસ્ત્રોમાં શૃંગાર, ભોગ અને કુતૂહલ આદિ પોષી રાગ ભાવનું, શૃંગાર, ભોગ અને કુતૂહલ એનું વર્ણન કરીને રાગનું પોષણ કરવા વાળા શાસ્ત્ર હોય. શૃંગાર રસ, બનારસીદાસ કોણે બનારસીદાસે લખ્યું હતું નવરસ વાળું શાસ્ત્ર. કામની વાતો લખી, રાગ રસની વાતો લખી, રંગની વાતો લખી, એને કેવી રીતે આકર્ષણ થાય એવી જાતિના શાસ્ત્રો, એવી જાતિના કાવ્યો લખ્યા. અને એમને જયારે અધ્યાત્મની ખબર પડી તો સ્વયં રચેલી કૃતિને શું કરી? ફાડીને નદીમાં વહાવી દીધી. કેમ કે એમાં સ્વયંનું ટુંગરું થાય હતું
પરંતુ અનેક જીવોનું અનંત અનેક કાળ સુધી પણ પૂરું થવામાં નિમિત્ત બને એવા કાવ્યો હતા. ખ્યાલ આવે કે એની ચર્ચા અહીંયા કરે કે કેવું મતલબ કેટલું મુખ્યતાથી લખ્યું હશે, કેટલા રસથી લખ્યું હશે. નદીમાં વહાવી દીધું. સ્વયં તો ન ભણે પણ બીજો પણ કોઈ ન ભણે એવો પણ ખ્યાલ રાખે. એવી જાતિની પંડિતજીની અંદરમાં ભાવ આવી ગયો કે આ શાસ્ત્ર શૃંગાર રસ, બહારમાં એવા રાગ રસ, ભોગ રસ, કુતૂહલ આદિ, એને રાસ લીલા, કૃષ્ણની લીલા, કેવી જાતિની લીલાઓ બતાવવામાં આવે છે કૃષ્ણની. તો એવી જાતિની કૃષ્ણની લીલા, પછી ગોપીઓ અને કૃષ્ણના વૃતાંત. કૃષ્ણને ગોપીઓના વૃતાંત બતાવવાનો દોષ નથી. એ બતાવી ધર્મના નામે એ બતાવીને રાગની પુષ્ટિ કરવી, મૂળ વાત એ છે. વિષયનું વર્ણનનું નામ કોઈ મિથ્યા જ્ઞાન નથી. એ તો આપણામાં પણ આવે છે. એને ભરતી વૈભવ લઈ લો, મોટા મોટા પ્રથમાન યુગના ગ્રંથ લઈ લો, પહેલાથી આવે 8-8, 10-10 ભાવ બતાવે, રાજાનો ભાવ બતાવે. રાજા બન્યા અને આટલી રાણીઓ હતી, આ નગરનો રાજા હતો, તો નગરની ચર્ચા કરી નાખે. આખા નગરની ચર્ચા બહુ મોટી બતાવે હેને. અને એમાં બધું જે એમના જેટલા બી એ પ્રકારના જે 5 ઇન્દ્રિયના વિષયના ભોગના સાધનોની પણ ચર્ચા બતાવે. પણ શું છે, એને આદર્શ નથી બતાવતા, એની પુષ્ટિ નથી કરાવતા. આટલી બહારમાં જે રાગ રલિયા હોવા છતાં પણ જેમાં એને સુખ ન ભાષ્યું, છેલ્લે એક લીટી લખી નાખે કે એમાં સુખ ન ભાષ્યું, હે પણ ભાષ્યું, છોડવા યોગ્ય ભાષ્યું. અને અહીંયા શું બતાવે છે કે અમારા ભગવાનની લીલા આવી હોય છે. ભગવાન તો લીલા કરી શકે, તથાપી શ્રી કૃષ્ણનું સ્વરૂપ નહોતું, અર્થાત એ પોતે એની પ્રરૂપણા નથી કે આ રાસ લીલા એ ધર્મ છે. જ્ઞાની ધર્માત્મા સમ્યક દૃષ્ટિ જીવ હતા શ્રી કૃષ્ણ. એને પણ એમને લઈને ઘણી રચનાઓ કરી નાખી, ઘણી ખોટી રચનાઓ કરી નાખી. જીવને કોઈ પણ કોઈને ભગવાન બનાવી દઈને કાંઈ પણ ચિત્રવું છે, દુકાન ચલાવી છે, તો એ રીતે પંચમ કાળમાં એવી જાતની રચનાઓ થઈ ગઈ. એ રીતે છે એમની રાસલીલા, એમની જે ગોપીઓ પ્રત્યેની એમનો પ્રેમ ભાવ ભલે હોય, પણ એને ધર્મના નામે ગ્રંથોમાં ચિત્ર દેવામાં આવ્યું. કે આપણે એને લઈને ઘણા લોકો કોમેન્ટ્સ બી કરતા હોય છે, ભગવાન આટલી ગોપીઓ સાથે મતલબ કે રાસલીલા કરે, એ તો આપણે ભગવાન કરે છે તો આપણને શું વાંધો? એનાથી ઉલટા બધા દોષ ગ્રહણ કરે છે. જી ઘણી વાર આપણે કોમેન્ટ સાંભળીએ ને ત્યાં ટ્રેનમાં આવતા જતા, તો આપણને દુઃખ થાય કે જે ધર્મના નામે એવી જાતિની પરિણતિ હોય એ તો દોષ છે જ, પણ ધર્મના નામે એવી કસાયની પુષ્ટિ કરવી કે જે એકમાત્ર અમૃત છે ધર્મ, અને એ જ આ રાગોથી છોડાવવાનું એકમાત્ર કાર્ય છે. એને લઈને જો આની પુષ્ટિ કરવામાં આવે તો ક્યારે એ દોષો તૂટશે? અને એ મુખ્ય છે. અહીંયા હિંસાનું વર્ણન કરીને એમ કહે કે આટલી હિંસા એ વાસ્તવમાં એટલી હિંસારૂપ પ્રવૃત્તિ હોવા છતાં એનો ત્યાગ કરે, ત્યાગ માટે બતાવવામાં આવે છે. એનું પ્રયોજન નથી એટલા માટે બતાવવામાં આવે છે. પણ અહીંયા તો આમના ત્યાં શું છે, શૃંગાર જેનું કુતૂહલ, બાલકૃષ્ણ બતાવે અને કઈ જાતિના કુતૂહલ બતાવે, તો એવી જાતે આકર્ષણ કરે અને એવી જાતિના પછી ફોટા અને એ પ્રમાણેના એને એ પૂજાઈ જાય છે. તો એ અહીંયા દોષ આવે છે. જો શૃંગાર, ભોગ, કુતૂહલ આદિ પોષી રાગ ભાવનું ત્રણ પ્રકાર બતાવે છે. શૃંગાર આદિથી રાગ ભાવનું, યુદ્ધ આદિથી દ્વેષ ભાવનું, અતત્વ શબ્દાથી મોહ ભાવનું. ત્રણ છે ને, 3 પોઈન્ટ ખ્યાલમાં આવે છે કે નહીં? તો રાગનું, દ્વેષનું અને મોહનું પોષણ કરાવે એવા જે શાસ્ત્ર છે, એ શાસ્ત્ર નથી, શસ્ત્ર છે. ગજબનું કથન લખ્યું છે ને, શસ્ત્ર છે. શસ્ત્ર એટલે શું? સ્વયંનો વધ થાય એનું શસ્ત્ર છે. બીજાને તો હાનિ કરે પણ સ્વયંની હાનિ થાય એવી છે. એવી જબરજસ્ત વાત કરી છે. જો હા, હિંસા યુદ્ધાદિ પોષી દ્વેષ ભાવનું. હિંસા આદિના શાસ્ત્રોમાં લખી નાખ્યા, મહાભારત આદિ. એવું હતું નહીં વાસ્તવમાં. તો શું કહે છે એમાં કે શ્રી કૃષ્ણ શું કહે છે? અર્જુનને વૈરાગ્ય આવી જાય છે. સામે દ્રોણ ને ભીષ્મ પિતામહ અને મોટા મોટા ઘરના વડીલો દેખાય છે, તો વિરક્તિ આવી જાય છે. અર્જુનને બાણ ચલાવવાનો ભાવ નથી આવતો, કોઈ આત્મદ્રષ્ટિપૂર્વક નહીં. હે ને, પોતાના મતલબ પૂર્વજ, પોતાના મતલબ વડીલો છે
એમની સામે કેવી રીતે, જેની પાસે બાણ વિદ્યા શીખ્યા હોઈએ એમના પર બાણ કેવી રીતે ચલાવવું, તો વૈરાગ્ય આવી જાય છે. તો એ ત્યાં શાસ્ત્રમાં એવું ચિતરી દીધું, શું લખી નાખ્યું હે ને, કે હે અર્જુન, તું મારીશ કે નહીં મારીશ, આ તો મરવા વાળા છે. પેલા તો એમ કીધું એને, પોતાનું મોઢું ખોલીને બતાવે છે 18 દિવસ પછીની સ્થિતિ. શ્રી કૃષ્ણ એવું એ લોકો લખે છે હેને, અને સ્થિતિ બતાવે છે કે જો 18મા દિવસે તો આ લોકો તારા નિમિત્તથી જ મરવા વાળા છે હેને, એટલે તું તારું વૈરાગ્ય છોડી દે. પછી એક બીજું બી એમાં કહે છે કે આત્મા તો મરતું નથી એને, શું કામ ચિંતા કરે છે, એટલે તું માર. બે પ્રકારના પોઈન્ટો બતાવે છે જે આપણા જૈન ધર્મનું મુખ્ય હેડિંગ છે. આત્મા મરતો નથી અને 18મા દિવસે જે થવાનું છે થવાનું જ છે, ક્રમબદ્ધ પર્યાય હેને. એમની ક્રમબદ્ધ પર્યાય બતાવીને સામા લગાવે છે યુદ્ધમાં, અને આપણને ક્રમબદ્ધ પર્યાય બતાવીને સામા લગાવે છે શુદ્ધાત્મામાં, કે જ્યારે તું એને મારી શકતો જ નથી, ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે થવાનું છે, તો પછી દીક્ષા લઈ લે ને, એમ કહેવાનો અર્થ. શું કામ ત્યાં રોકાય છે, શું કામ તારો ઉપયોગ બગાડે છે? વસ્તુ એની એ છે, પણ ત્યાં દ્વેષનું પોષણ કરાવે છે. વાસ્તવમાં શ્રી કૃષ્ણનો જીવ જે આ બતાવે છે, જેવું ચિત્ર કરે છે એવું હતું નહીં. જ્યારે ભગવાન નેમિનાથની જે સભામાં, સમુષણમાં બલદેવના પ્રશ્નના ઉત્તરમાં અને દ્વારકા નગરી જેનું નવું નિર્માણ થાય છે એનો હંમેશા વિયોગ થાય છે એવું ખ્યાલ આવતા ભગવાનને પૂછવાનું કુતૂહલ થાય છે, ભાવ આવે છે કે પ્રભુ આ દ્વારકા નગરી નવી રચના થઈ જ છે, જ્યારે નવું ગામ બને છે અર્થાત તો જીવનો સંયોગ શરીરથી થાય છે, એનો વિયોગ થાય છે, તો પછી એમને ભાવ આવે છે પૂછવાનો. આ વખતે આપણે બલાડમાં એ જ નાટક છે પર્યુષણમાં એને ક્રમબદ્ધ પર્યાયની મુખ્યતા વાળું, અને હમણાં સ્ક્રિપ્ટ વાંચી એટલે જોડાણ પણ થાય છે. તો કહે છે ત્યાં બલદેવ ત્યાં પૂછે છે કૃષ્ણ કે આ નગરીનો નાશ કેવી રીતે થશે? આટલી સુંદર નગરીને જ્યાં મહાન મહાન આત્માઓ બિરાજમાન હોય એવી નગરી કોના નિમિત્તે અથવા કેવી રીતે નાશને પામશે? ખ્યાલ આવે ત્યારે ભગવાનની વાણીમાં ખરે છે કે આ રીતે માદક દારૂના નિમિત્તથી, દીપાયન મુનિના ક્રોધના નિમિત્તથી જેવી રીતે એ પ્રમાણે આ રીતે નાશ થવાનો છે, ને શ્રી કૃષ્ણનું મરણ પણ એના ભાઈના હાથે થવાનું છે. આ બધું કહ્યું. શ્રી કૃષ્ણ પણ બેઠા હતા ત્યાં સભામાં, બધા જ હતા. પછી શું કર્યું શ્રી કૃષ્ણએ? એમની જે રાજસભા હોય એ રાજસભામાં એમને કહ્યું કે ભાઈ, ભગવાનની વાણી ક્યારેક ખોટી હોતી નથી. જો આપણામાં શું લખ્યું છે સાંભળો, અને ભગવાનની જે વાણી છે એ ક્યારેક ખોટી હોતી નથી, એના પર અવિશ્વાસ કરવા જેવો નથી. અને એટલા માટે જેને સંયમ ધારણ કરવું હોય, જેને મુનિ દીક્ષા ગ્રહણ કરવી હોય એ કરી લો, એને મને પૂછવાની જરૂર નથી. એમ પોતાનું આખું ફેમિલી સાથે બેઠા અને કહ્યું કે મને એમાં કોઈને પૂછવાની જરૂર નથી. જોડે એક બહુ સરસ વાત કહી રાકેશભાઈ. એમને એમ કહ્યું કે મને આદર્શ નહીં બનાવતા, અને તમે એ કાર્યમાં મને આદર્શ નહીં બનાવતા. કેમ નહીં બનાવતા? કેમ કે મને દીક્ષાનો ભાવ નથી આવતો, કે મને મારા આ ભાઈ પ્રત્યે એટલો તીવ્ર મોહ છે એને, કે મને દીક્ષાનો ભાવ નથી આવતો. મને તેમ કોઈ કહે ને કે પોતે તો દીક્ષા લેતા નથી, હર ચક્રી છે હેને, 3 લોકના નાથ છે, 3 લોકના નહીં, 3 ખંડના હેને, 6 ખંડના નહીં, 3 ખંડના નાથ છે. ખ્યાલ આવે કે નહીં? તો તમે રાગ રંગમાં તમારે રહેવું છે અને અમને દીક્ષા લેવાનું કહો છો, એમ થાય ને? તો એ શું કહે છે કે મને અત્યારે દીક્ષાનો ભાવ આવતો નથી, કેમ કે મને પાછું કારણ બતાવે છે કે મારા ભાઈ પ્રત્યે એટલો તીવ્ર મોહ છે, અને ભાઈના તીવ્ર મોહના કારણે જ એમનું મૃત્યુ થાય છે. એ નિયમ છે ને, એટલે જ નરકે જાય છે. એટલો મોહ ભાઈ પ્રત્યે, સંવેદનશીલ જીવ, ગજબની વસ્તુ છે. એટલો તીવ્ર મોહ હોય છે, અને કહે છે કે મને અત્યારે એવો કોઈ ભાવ આવતો નથી, એવો મારો પુરુષાર્થ નથી, ભગવાનની વાણી ખોટી પડવાની નથી. જેને સંયમ ધારણ કરવું હોય એ કરી લો, જેને દીક્ષા પ્રાપ્ત કરવી હોય એ દીક્ષા તમે લઈ લો. 12 વર્ષ આપણી પાસે બચ્યા છે, છતાં એમને એવો પુરુષાર્થ નથી જાગૃત થતો. એટલો તીવ્ર મોહ ભાઈ પ્રત્યે. અને શ્રી કૃષ્ણનું મળદું લઈને બલરામ પણ 6 મહિના સુધી ફરે છે. ત્યાં લક્ષ્મણ નારાયણ હતા, અને અહીંયા શ્રી કૃષ્ણ નારાયણ હતા. લક્ષ્મણને પણ બસ ભાઈ પ્રત્યે, શ્રી રામ પ્રત્યે એટલો મોહ
એને કાંઈ પણ રામનું આવે તરત જ તીર ચડાવી દે બાણ પર. એટલી તીવ્રતા, એટલી મોહની તીવ્રતા. અને યુદ્ધ તો લક્ષ્મણ દ્વારા થયું હતું. એને એવી જાતિની મતલબ કસાય તીવ્ર થઈ જાય કે રામ વિશે કાંઈ કોઈ બી બોલે તો તરત યુદ્ધ કરવા લક્ષ્મણજી તૈયાર થઈ જાય. એવી જાતિના પાપ પરિણતિથી નરકનો બંધ થયો. તો એ રીતે નરકમાં ગયા. નારાયણ મરીને નરકમાં જાય. ભાઈના તીવ્ર મોહમાં એટલું મોહ કે એના માટે એનું જાન આપી દે. ત્યાં સુધી મતલબ સામે સાક્ષાત રામ તદ્ભવ મોક્ષગામી અનેક જીવો સાંભળવા આવે અને લક્ષ્મણ કે નહીં મારે તો તમારી રક્ષા કરવી છે. અને તીવ્ર એટલો મોહ. અને આપણે બી હોય ને ઘરમાં કોઈ વ્યક્તિને ઘણું સ્વાધ્યાય હોય તો ઘરના લોકો સ્વાધ્યાયમાં જોડાય. જોઈ લેજો એની અમે તો તમારી સેવા કરીશું, તમે તારે સમાજમાં આ બધું મતલબ પ્રભાવ ના કરો. એટલો રાગ હોય, તીવ્ર રાગમાં એ પોતાનું કાર્ય ન કરી શકે. અને એને ખ્યાલ હતો કે આટલો મને તીવ્ર રાગ છે. એવી રીતે શ્રી કૃષ્ણની વાર્તાઓ છે. જે લોકો એ પ્રમાણે એમને લોકને આકર્ષણ કરવા માટે અને એના આધાર ઉપર તો અત્યારે કેટલા યુદ્ધ ચાલે છે. એમાં યુદ્ધનો ઉપદેશ છે. જો યુદ્ધ કરાવે, લડાઈ કરાવે સમાજમાં, લોકમાં, એ તો એ ગ્રસ્ત દશાને આવાવાળી કસાય છે. પરંતુ ધર્મના નામે લડાઈ કરાવે એ બહુ દોષ છે. એ પાછું મહાભારતને લોકો ગ્રંથ માને છે, ધર્મનો ગ્રંથ માને છે. ભગવાન જે કરે એ બધું બરાબર છે. શ્રી કૃષ્ણ ભગવાન છે ને એમને આમ કહ્યું મનોગત કલ્પનાઓ છે. એમાં જેટલું બી ચિત્રણ કર્યું છે જે બધા મહાન આત્માઓનું, હનુમાન આદિનું, એ બધી ખોટી કલ્પના છે. એવું સ્વરૂપ જ નતું એનું. એ રીતે છે. જો હા, હિંસા યુદ્ધાદિ પોષી દ્વેષ ભાવનું, અતત્વ શ્રદ્ધાન પોષી મોહ ભાવનું. અતત્વ શ્રદ્ધાન, અતત્વ શ્રદ્ધાન શું છે કે ભાઈ શુભ ભાવથી ધર્મ થાય છે. ધર્મ તો કરવો પડે, જેને કરવો છે એને વ્રતાદિ તો કરવા જ જોઈએ. વ્રતાદિ હોય જુદું છે, પણ વ્રતાદિથી ધર્મ થાય. એવા આશ્રવ આદિ, જડ ક્રિયા આદિ એવા તત્વ જે આત્મ તત્વ નથી, એવા તત્વનું અતત્વનું શ્રદ્ધાન કરાવીને બલિ ચઢાવીએ તો ધર્મ થાય. અને એવી જાતિના તત્વો આત્મ તત્વને કેવી રીતે બનાવે છે લોકો કે આત્મા કોઈ અનાદિ અનંત નથી. હેને 5 પંચધાતુથી બનેલો છે અને આ 5, 25, 50 વર્ષ પછી એ પંચધાતુમાં મળી જાય છે. એટલે કોઈ આત્મા પ્રત્યે એવો પ્રેમ કરવો જરૂરી નથી. એવી જાતિની પ્રકલ્પનાઓ હોય છે. અતત્વ શ્રદ્ધા, અતત્વ શ્રદ્ધાન દ્વારા મોહ એટલે મિથ્યાત્વ ને એ જે વસ્તુનું સ્વરૂપ નથી એવા સ્વરૂપની પુષ્ટિ કરાવી. અને આવા જાતિની બુકો, હનુમાન ચાલીસા ને ઘણા જૈન ભાઈઓના ખીચામાં પણ જોવા મળે છે. નીતિનભાઈ એવું છે એને એ રીતે હનુમાનની જો વર્તમાન જે પ્રતિમા છે ને એમને ત્યાં જે પૂતળું છે એમને મતલબ શું બ્રહ્મચારી માનવામાં આવે છે ને, એમની આગળ જઈને બ્રહ્મચારીનું મતલબ કે વ્રત લે છે. અરે બ્રહ્મચર્ય શું છે, આત્મા શું છે, આત્મામાં રમવાનું નામ બ્રહ્મચર્ય છે. કોઈ પણ જાતની ખબર નહીં. કેમ કે રાગ રસમાં છે ને, રાગ રંગ રસ આદિમાં છે ને. એટલે દિવસ દરમિયાન ન ખાવું, રાત્રિમાં ખાવું, એનું નામ ઉપવાસ. અત્યારે રોજા ચાલે છે ને આ લોકોને. બધું ઉલટું છે. બધી જાત કોઈ કાંઈ વિતરાગતા સાથે મેળ ના ખાય. આપણાથી ઉલટું છે શું કામ કહીએ? વિતરાગતાનો મેળ ના ખાય. રાગ રહિત થવાનો, હિંસામાં ધર્મ મનાવે. અને એવી જાતિના જેના બાઇબલ ને કુરાન ને જે પણ જે વિશ્વાસ જે બધા થઈ ગયા શાસ્ત્રો એમના, એ બધા અહીંયા વિતરાગ ભાવથી વિરોધી ભાવ છે. તો એનાથી એમાં શું પુષ્ટિ કરાવે છે? યુદ્ધ આદિના વર્ણન કરે છે. યુદ્ધ આદિનું વર્ણન કરીને દ્વેષની પુષ્ટિ કરાવે છે. શૃંગાર આદિ એની ભગવાનને આટલા મોતીઓથી શણગારવા જોઈએ, એને શણગારવા જોઈએ. એનાથી શું થશે? પાછું ધર્મ થશે. તો શૃંગાર આદિ દ્વારા, ભોગ આદિ દ્વારા શું બતાવે છે? ભોગ આદિ દ્વારા રાગની પુષ્ટિ કરાવે છે. કોના નિમિત્તમાં? શાસ્ત્રના નિમિત્તમાં.
અને અતત્વ સિદ્ધાંત દ્વારા મોહની પુષ્ટિ કરાવે છે એવા જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર નથી, શસ્ત્ર છે. જીવની શાંતિને તોડવા વાળા છે, જીવની શાંતિને મટાડવા વાળા છે. એ રીતે છે. જો તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. કારણ કે જે રાગ દ્વેષ મોહ ભાવ વડે જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શીખવાડે પણ હતી. કેવું લખે છે, મતલબ જીવન પ્રસારણ છે. જાણે અહીંયા બેસીને આપણા જોઈને કહેતા હોય ને, લાઈવ છે. લખ્યું છે બહુ સરસ, આનો શું અર્થ નીકળે છે. કારણ કે રાગ દ્વેષ મોહ ભાવ વડે તો જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શીખવાડે પણ હતી. જે તમે અમને શીખવાડો છો જે શાસ્ત્રો દ્વારા, રાગની પુષ્ટિને, દ્વેષની પુષ્ટિને, મોહની પુષ્ટિ હે ને, એ તો અનાદિ મિથ્યાત્વના કારણે, અગ્રહિત મિથ્યાત્વના કારણે, અનાદિની વાસનાના કારણે લખ્યું ને. અનાદિથી જીવને હતી જ, શીખવાડવી પડતી નથી. અને બાળક જન્મે છે ને તો કઈ સંજ્ઞાઓ છે બધી આપણામાં? આહાર સંજ્ઞા, પછી ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, નિંદ્રા સંજ્ઞા. તો બાળક જન્મ તો આવે છે ત્યારે રડતું જ આવે છે. કેમ ખબર છે? ભય સંજ્ઞા સહિત હોય છે ને શીખવાડવું પડતું નથી ને, ભય એનો લાગતું જ હોય છે. અને આવતાની સાથે જ મોઢામાં અંગૂઠો નાખે છે. કોણ શીખવાડે છે? આહાર સંજ્ઞા લઈને જ આવે છે. અનાદિથી એ વાસના લઈને ખાવું કરતો જ આવે છે. એટલે આખો ભવ ખાવા માટે જ વિતાવે છે, પેટ માટે વિતાવે છે ને. એટલે અનાદિના સંસ્કાર છે. એમાં શું નવું શીખવાડ્યું તમે? હે ને, ભક્તિ કરવાથી, ભગવાનને પ્રસન્ન કરવાથી, દેવોને પ્રસન્ન કરવાથી, દેવોને આગળ ભોગ કરવાથી એને શરીર સારું રહે છે, ભોજન આદિની વ્યવસ્થા મળે છે, વર્તમાનમાં કોઈ જાતિની પ્રતિકૂળતા નથી આવતી ભોજન આદિની. તો એ સાથે કે હું તું કે અનાદિથી કરતો જ આવ્યો છે, એને શીખવાડવું નથી પડતું. પાપના ક્લાસ નથી ચાલતા કોઈ દિવસ. પાપ શીખવાડવું પડે છે. એની પુષ્ટિ કરાવવા ચલાવી દીધા એ વાત જુદી છે, પરંતુ પાપ શીખવાડવા નથી પડતા. જીવને અપરાધ શીખવાડવો નથી પડતો. એ રીતે છે. આ અપરાધ છે, આ સ્વભાવ નથી, એવું શીખવાડવું પડે છે. અને પછી પેલી સંજ્ઞા છે ને, માની લો કે પરિગ્રહ સંજ્ઞા, ગજબની પરિગ્રહ સંજ્ઞા છે. મંદ છે અત્યારે બાળકને. જો એક સાયકોલોજી બતાવું, જયારે બાળક નાનું હોય ને ત્યારે કોઈ બી ની પાસે આવે અને તમે તમારા ત્યાં 1 વર્ષનું, 1.5 વર્ષનું, 6 મહિનાનું, 8 મહિનાનું જેવી બાળક હોય તો એ કોઈ પણ લે તો રડે નહીં. પણ થોડુંક મોટું થાય ને પછી એની કોઈ ચીજ લઈને જોજો, એ નહીં આપે. નાનપણમાં બધું આપી દે. એકદમ નાનું હોય 6 મહિના તો કઈ બી લો તો એ રડે, કઈ નહીં આપી દે. પછી તમે એમ કહો ને, આપણે મનોરંજન પણ કરીએ છીએ. થોડુંક મોટું થાય એટલે કે તારી મમ્મી છે ને તો હું મારા ઘરે લઈ જાઉં છું, મારી મમ્મી છે. તો એ શું કરશે? નહીં, મારી મમ્મી છે. રડે છે કે નહીં? તો એ પરિગ્રહ સંજ્ઞા ચાલુ થઈ ગઈ. વસ્તુ આપે નહીં, અને આપણી વસ્તુ એના ઘરવાળાને જ આપે. થાય છે કે નહીં? તમારે છે ને નાની દીકરાની બેબી એને તો આપણા ખીચામાંથી પૈસા લઈ લે, પછી આપણે માગીએ તો આપણને ના આપે ને દાદાને આપે. આ બધું કોણ શીખવાડે? બોલો. અને એ બોધ અત્યારે થાય એનું જ્ઞાન પણ નથી હોતું. વાસ્તવમાં કહું છું, એને કોઈ મા બાપ તો એવું શીખવાડે નહીં પહેલા તો. અને અત્યારે શીખવાડો તો પણ એને એવો બોધ કરવાને યોગ્ય જ્ઞાન નથી. 8 વર્ષ પહેલા એવી જાતિનો બોધ સંભવ નથી, તો ક્યાંથી શીખીને આવતું હશે? એ પરિગ્રહ સંજ્ઞા એને અનાદિથી છે વાસના રૂપે ધીરે ધીરે ડેવલપ થાય છે. અને આપણે મનોરંજન કરીએ છીએ ને, આપણે આપીએ પૈસા, પછી આપણે માગીએ તો આપણને ના આપે પણ એના દાદાને જ આપે. તો એ મનોરંજનમાં તમને આ જ્ઞાન થયું છે કે હજુ આપણે ખુશ થઈએ અને મતલબ મજા કરીએ કે નહીં, બરાબર છે. પરંતુ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ પરિગ્રહ સંખ્યા છે, જે સંજ્ઞા હવે ચાલુ થઈ ગઈ. એનું મારાપણાનો હવે ઓર જે વાસના હતી ને એ ડેવલપ થઈ, ઓર વિકાસ થવા લાગે. નહીં આપે વસ્તુ, અને વસ્તુ પોતાની પાસે એ તમે લઈ લેશો તો એ કકડાટ કરશે, કેમ કે હવે એને પરિગ્રહ સંજ્ઞા એને ઓર વિકાસ થઈ ગઈ. જે મંદ પડી હતી એ વિકાસ થઈ ગઈ. નાની નાની બાતોમાં ખ્યાલ આવે. કોઈ પણ શીખવાડતું નથી જીવને આમ, છતાં એ શીખીને જ આવેલું છે. એ કહેવું છે
આ તો બધાને અનુભવ સિદ્ધ છે ને રસિકભાઈ, આ તો ખ્યાલમાં આવે એવું છે. પછી છે મૈથુન સંજ્ઞા. મૈથુન સંજ્ઞા તો એનું જેમ જેમ ઉંમર થાય એમ ઓટોમેટિક એવી જાતિના ભાવ હોય ને આવે છે, એમાં કાંઈ પણ શીખવાનું પડતું નથી. એને 17-18 વર્ષ થાય, 18 વર્ષ થાય એટલે સ્વયં આદિનાથનો જીવ કહે છે એ મને લગ્ન કરવાનો ભાવ છે, ના નથી પાડતા, કેમ કે એવી જાતિનો ભાવ એમને પ્રગટ થઈ જાય છે. તો કે આવી સંજ્ઞાઓમાં કોઈને કાંઈ શીખવાડવું પડતું નથી એમ પંડિતજી કહે છે. બહુ સરસ વાત કરી છે. જો કારણ કે રાગ દ્વેષ મોહ ભાવ વડે જીવ અનાદિથી દુઃખી થયો, એ ભાવથી દુઃખી થયો, તેની વાસના તો જીવને વગર શીખવાડે પણ હતી જ. તમે જે શું નવું લઈ આવ્યા, તમે શાસ્ત્રમાં જે કહો છો એમાં શું નવું લઈ આવ્યા? રાગની લીલા રચવાના જે શાસ્ત્રો, રંગની લીલા રચવાની જે શાસ્ત્રો કર્યો છે એ તો જીવને અનાદિથી છે, પ્રાણીઓને પણ છે, તિર્યંચોમાં પણ છે, એમાં કોઈ નવી વાત નથી. અને વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું, આવા શાસ્ત્રો રચીને એવું પોષણ કર્યું. ક્રોધ તો જીવની પર્યાયમાં નિરંતર છે, ક્ષમા ભાવ ઢંકાઈ ગયો છે, અને ફરી તમે ધર્મના નામે એ ક્રોધમાન માયા લોભની પુષ્ટિ કરાવો, એને એ કૃષ્ણની માયાચારીને મુખ્ય કરીને ધર્મના નામે પર બતાવો, હે ને? તો કહે માયાચારી તો આમે જીવને ગમે છે અને અનાદિ વાસનામાં પડી છે, અને વળી તમે ધર્મના નામે ભગવાનને પ્રમાણ કરીને, શ્રી કૃષ્ણને ભગવાનની સ્થાપના કરીને એની માયાચારીના કુતૂહલ બધા પ્રોગ્રામો બતાવો અને એને લઈને પછી તમે પુષ્ટિ કરો. તો કહે છે કે એ જીવ ક્યારે છૂટશે? ખ્યાલમાં આવે છે શું વાત છે? એટલે અન્ય શાસ્ત્ર મતલબ જિજ્ઞાસાથી પણ વાંચવા યોગ્ય નથી. જિજ્ઞાસા એ જ વાસ્તવમાં ગણિત મિથ્યાત્વ છે. શું નવું હશે? કાંઈ તો હશે, કાંઈ તો હશે, કાંઈ તો હશે એવું આપણને ભાષિત થાય છે ને. એને આપણે શ્રવણની વાર્તા તો વાંચીએ ને, માતા પિતાની સેવા કરે છે. અરે અહીંયા તો કહે છે કે એકેન્દ્ર જીવની પણ સેવા કરતા શીખવાડે છે. માતા પિતા તો બહુ ઊંચી વાત છે. જૈન ધર્મમાં કેવી કરુણા છે. ધર્મની નીતિ, અનીતિ, અન્યાય અને અભક્ષ અવ્રતરૂપ જીવન દ્વારા સમ્યક દ્રષ્ટિ જીવને અભાવ થઈ જાય છે. અને સદાચારમાં પણ કહે છે, એને 5 પાપોની ચર્ચા કરીને કહે છે, હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ છોડવા યોગ્ય છે. આપણા ધર્મમાં તો કોઈ વાત બાકી નથી રહી. દુનિયામાં જે સારી સારી વાતો કહેવાય છે એ તો આપણામાં સ્થૂળ કહી, અને એ ભાવ હોય ત્યાં સુધી તો કહે છે કે અહિંસા ચાલુ નથી થતી. આપણામાં તો એમ કહે, એમને ત્યાં અહિંસા પૂર્ણ થાય ત્યાં સુધી આપણે અહિંસા ચાલુ નથી થતી. સ્વરૂપની હિંસાનું નામ હિંસા છે. પરદ્રવ્ય જીવ પ્રત્યે રાગનો ભાવ એ હિંસા ભાવ છે, સ્વરૂપની હિંસા છે, આત્માની બહાર રહેવા વાળો ભાવ છે. એટલા વ્યક્ત રાગમાં શુદ્ધાત્માની અનુભૂતિ ચુકાય છે. કોણ કહે આ વાત? ક્યાંથી આ વાત આવે? તો કોઈ બીજાથી પ્રત્યે દ્વેષ કરવાનું કહે? એટલે જ્યારે આટલો પ્રેમ કરવા સંબંધી નિષેધ કરે તો દ્વેષ કરવાની તો વાત જ ક્યાં છે? કહે છે કે એનાથી કોઈ આત્માનું ભલું થતું નથી, એનાથી કોઈ આત્મા મોક્ષ માર્ગમાં કોઈ એને સહાય થઈ જાય એમ હોતું નથી, મુક્તિને પ્રાપ્ત થતું નથી. ઉપરથી તો તે એની જોડે સંબંધ જોડ્યો, એની જોડે તે ઉપયોગ જોડ્યો, એની જવાબદારી લીધી, એ તો એનાથી કોઈ આત્માની અનુભૂતિ નહીં થાય, આત્માની અનુભૂતિ દૂર થાય છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, એને કોઈ પણ સંબંધ નહીં. થોડો બી સંબંધ રાખવા જઈએ છીએ તો કહે છે કે આત્માના સ્વરૂપનો જે અનુભવનો રસ ચુકાય છે, અર્થાત એવું કર્તવ્ય ચુકાય છે. એ મુખ્ય વાત છે. એ રીતે જો લખ્યું, વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું તથા ભલું થવાની તેમાં શું શિક્ષા આપી? કેટલી સરસ વાત કરે. શું શિક્ષા આપી ભલું થવાની? એના લૌકિક વિદ્યા આપીએ છે બાળકોને આપણે, હે ને? એ તો એ કઈ વિદ્યા છે? કુવિદ્યા છે, હે ને? માની લો કે આપણી પાસે થોડી આજીવિકાની સગવડ હોય તો દીકરાને કહીએ ભાઈ થોડું શબ્દ જ્ઞાન પૂરતું તું ભણી લે, બાકી તું ધાર્મિક ભણવા જેવું છે. શબ્દ જ્ઞાન બહારની કોલેજોમાં અને સ્કૂલોમાં મળે છે. એ શબ્દ જ્ઞાન કરી અને શાસ્ત્ર આદિ સ્વાધ્યાય કરવામાં જીવન લગાવવું જોઈએ. થોડી ઘણી આજીવિકા જેવું વ્યવસ્થા તો છે, અને એ આપણે ક્યારે દીકરાને નથી કહેતા, સમજી લેજે.
અને અત્યારનું જે ભણતર જે છે અને અત્યારની જે ભણવાની જે સ્થિતિ જે છે, અને હવે તો બધી આત્મહત્યા થવા લાગી ને ભણવાના નામે. એને એટલો બધો બોજો આપી દીધી છે બાળકો પર. શાના માટે આપી બતાવો? કે હજુ પણ આપણને એમ છે કે ભાઈ 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખની આપણને ભાષિત થાય છે, કે જેથી એવું જ્ઞાન પ્રાપ્ત કરે અને એવી જાતિના ઊંચા પગારવાળા હોદ્દા મળે, જેથી કરીને આવી 5 ઇન્દ્રિયના વિષયોમાં બહારમાં શરીરની અનુકૂળતા વાળા સાધનો ઓર ઉપલબ્ધ કરવામાં આપણને સહાયરૂપ થાય. એવો દૃષ્ટિકોણ છે. તો કે એ બધી કેવી વિદ્યા છે કે એનાથી ભલું થવાનું નથી. હે ને? ત્યાં આપણું પગ પાછળ પડી જાય છે. પછી છોકરાઓને પાછળ થઈ જશે, આમ થઈ જશે. હે ને? રામજીભાઈ જેવા રામજીભાઈ, હે ને, ઇન્ડિયાના નંબર 1 વકીલાત છોડી દીધી હતું ને. આ છે ને બધાને ખબર. શું કારણ હશે? ગુરુદેવે કહ્યું ને કે એ ન્યાય કરવામાં ન્યાયનો પૈસો આવે છે એમ નહીં સમજવું. અર્થાત એનાથી કોઈ આત્માનું ભલું થઈ જશે એમ નહીં સમજવું. પુણ્યના ઉદયથી આવે છે અને એનાથી આત્માનું ભલું થઈ જાય એમ નથી. વિરક્તિ તો રહે. અને આપણે આમ મતલબ કે અભિમાન કરીએ છીએ ને, મારો દીકરો તો મતલબ MBA થઈ ગયો ને, આમ થઈ ગયો ને, એન્જિનિયર થઈ ગયો ને, ફોરેન યુનિવર્સિટીથી કરે છે ને, અહીંયાથી કરે છે ને, પાર્ટીઓ આપે ફોરેન જવાનું હોય તો, એને સિદ્ધ બનવાનું હોય તો આપણે ફંક્શન કરીએ, બરાબર છે. જીવની મહિમાની વાત છે. અને એક પણ જે જીન આજ્ઞાનું પાલન ના થાય, પાછું પાર્ટીઓમાં એક પણ જીન આજ્ઞાનું પાલન ના થાય. 2 કાઉન્ટર લાગ્યા હોય, એક જૈનનું ને એક અજૈનનું. અજૈન આવવા વાળો એમ કહે કે જૈન હશે તો અમારે ચાલશે, કે નહીં એ વ્યવસ્થા અલગ કરી છે. એવી જાતિનું મતલબ ક્યાંથી આત્માની દૃષ્ટિ, કેવી રીતે આત્માનો અનુભવ થાય? ખ્યાલમાં આવે શું કહું? કઈ વિદ્યા માટે? સુવિદ્યા માટે ભોજનમાં દાન આપવું, એને એ તો પ્રસાદ છે, પ્રભાવના. અને અવિદ્યા માટે ભોજન સમારંભ કરવો એ શું છે? પાપ છે, નકરું. જેને મહિમા હોય એને છોકરાઓને પ્રોત્સાહન મળે, આમ છે તેમ છે, તમે જે કહો છો એ તમારી ગાદીથી બરાબર છે, ખ્યાલ આવે કે નહીં? પણ તને અંદરમાં મહિમા છે બાળક કરતા વધારે, એમ કહે છે. જીવને કેવું અંદરમાં ગલગલિયા થાય છે કે અમેરિકાથી આવશે ને 2 કરોડનું પેકેજ મળશે ને પછી શું કરશો? 2 કરોડના પેકેજ 2 કરોડના પેકેજ થી મોક્ષ આપણે ખરીદી લઈશું એમ છે? અરે જે વસ્તુનું લક્ષ્ય છોડાવવું છે એની તને મહિમા આવે છે. જ્ઞાનીને પુણ્યના ઉદયથી ઢગલા થાય છે, છતાં પણ એને એમાં રુચિ નથી, એમાં લક્ષ્ય નથી. ખ્યાલ આવ્યો? એનો પ્રયાસ કરે, એને નિમિત્ત વાળી વિદ્યાઓ મેળવે, છતાં એ વિદ્યા પ્રાપ્ત કરવા છતાં પણ એ કોઈ ધન મળી જાય એવી શ્યોરિટી નથી. અને મળી જાય તો સુખી થઈ જાય, એ સુખી થાય અર્થાત તો સુખી ક્યારે ન થાય એવી ગેરંટી છે. ધનથી સુખી ક્યારે ન થાય એવી ગેરંટી છે. है ना? એને સંતુષ્ટ થશે. ઓર મોટું પેકેજ, ઓર લોકો 40 વર્ષ સુધી ભણે છે કે નહીં? શું કામ ભણે છે? આ લખી શિક્ષા. આમે એને બહારના સાધનોથી સુખ મળે છે એવું તો અનાદિથી હતું, અને ફરીથી એવી વિદ્યા અપાવે છે, એની જ રુચિ કરે છે. સમજ્યું? માત્ર કથનની સીમિતતા રાખે છે. બહુ ઊંચી વાતો છે. સંસારમાંથી નીકળવું હોય, પંચ પરાવર્તનની બહાર આવવું હોય, એને તો ભગવાને કહેલા તત્વને બહુ શાંત ચિત્તથી પૂરા ભરોસાથી સમજવા યોગ્ય છે. એ પ્રમાણે વર્તી જઈએ તો ભગવાન બની જઈએ, અને અર્થાત તો દુઃખ ઉઠી જાય. બાકી તો ચાલ્યા રાખે છે. શું ચાલ્યા રાખે છે? આવું જેવું ચાલ્યા રાખે છે. એવા ચિત્રો રંગાઈ જશે ને, એને કીડી મકોડા કુકરી શુક્રી એકેન્દ્રિય બેન્દ્રિય અનેક પ્રકારના આકાર પ્રકારો થઈ જશે. અવસર બી નહીં આવે કે આત્મા હું છું એવું સમજવાનું. એક વાર થોડું એનું ભાવભાષણ થાય, બહારના આવા વરસાદના વાવાઝોડામાં બારીમાં ઉભારીને જોઈએ કે કેટલી કીડીઓને કેટલા મકોડા તળાઈ જાય છે, કોણ રક્ષા કરે?
એવી જાતિના ભાવ આપણે અનેક વાર કર્યા હશે. એકવાર એવું આપણને ભાષિત થાય, આત્મદૃષ્ટિ વગર આવે છે. એક દીકરો આપણો 2 મિનિટ મોડો પડે ભર વરસાદમાં તો કેટલી ચિંતા કરીએ છીએ, પણ જેવા બધા જીવો પ્રકૃતિમાં વેરાઈ રહ્યા છે એ જીવોનું શું થતું હશે, તો એમાં આપણે નહીં ગયા હોઈએ અથવા નહીં જઈએ. ન જવું હોય તો આ તૈયારી છે, સમજવા જેવું છે ભાઈ. વૈરાગ્ય તો રહેવું જોઈએ. એ બધી વિદ્યાઓમાં કઈ આપણને રુચિ થાય એવું ન વર્તાવવું જોઈએ. છે એ હોય એ વાત જુદી છે, પણ એની જે રુચિ થાય છે, એની મહિમા આવે છે. એકવાર અંદરમાં વિચાર તો આવવો જોઈએ ને કે એનાથી શું લાભ પ્રાપ્ત થાય છે. ક્યાં આપણે છોકરાઓને લગાડી દઈએ છીએ. નહીં, પણ અમે શું કરીએ, છોકરાઓ સ્વતંત્ર છે, બરાબર છે, સ્વતંત્ર છે. ઘણા જીવ એમ કહે છે આપણા કહેવાથી તો માનતા નથી, હે ને? એમ એ રીતે જીવ અનેક પ્રકારના બહાના કરતા. આપણી દ્રષ્ટિમાં શું છે પેલા આપણે વિચાર. આપણી દ્રષ્ટિમાં એ આપણને સુખનું કારણ લાગે છે તો કે આમાં આવી જશે, એ રીતે છે. અહીંયા તો જુદી વાત છે. અહીંયા તો એટલી ઊંચી વાત છે કે એ બધી વિદ્યાઓને, જો એ બધી વિદ્યાઓ પાપના લેબલથી, પાપની બુકો વેચાય છે એ તો સમજમાં આવે છે, પણ ધર્મના લેબલથી પાપની પુષ્ટિ થાય એ બહુ મોટો દોષ છે. જે સ્ટોલ પર બધી બુકો, નોવેલો આ વેચાય છે તો લેબલ જ છે કે ભાઈ તમારે આવી જાતિનો ભાવ તમારે કરવો હોય એના માટે આ બુક છે. એ તો લેબલ જ છે એનું, હે ને? એ તો ઈમાનદારી પાપી છે, ખ્યાલ આવ્યો કે નહીં? પણ આ તો ધર્મના નામે પાપની પુષ્ટિ કરાવે, રાગની, દ્વેષની, મોહની, કે જે ધર્મથી વિરુદ્ધ ભાવ છે, જેના ભાવમાં ધર્મ પ્રગટ થાય છે, એને ધર્મના નામે જો પુષ્ટિ કરાવવાના જે કાર્ય જે શાસ્ત્ર દ્વારા થતા હોય, જે વાંચના દ્વારા, જે વાણી દ્વારા, જે કથન દ્વારા, નિરૂપણ દ્વારા થતું હોય, તો કહે છે કે એવું સાંભળવું, એવું વાંચવું યોગ્ય નથી. જરા પણ એમ લાગે તો આગળ આપણે બતાવી દીધું છે માધ્યમ તો. એને શું માધ્યમ હતું? કસાયો મટાડવા માટે અને લૌકિક પ્રયોજન ઘટાડે, હે ને? કસાય મટાડવાનું મુખ્ય છે અને સંસારનું પ્રયોજન જે છે 5 ઇન્દ્રિયના વિષયોનું, એનું પ્રયોજન ઘટાડતો જાય, હે ને? જેમ જેમ કસાય તૂટતી જાય એમ એમ બહારમાં એવી જાતિના પરિણામો ઘટતા જાય. એવી જાતિની રૂપણા નિરૂપણ જે શાસ્ત્રમાં હોય એ શાસ્ત્ર વાંચવા યોગ્ય છે. એ રીતે પરીક્ષા કરવી જોઈએ. હા, વળી શાસ્ત્રો વડે તેનું પોષણ કર્યું તથા ભલું થવાની તેમાં શું શિક્ષા આપી, એમાં શું નવાઈ કરી. જીવને એવી વાસના તો અનાદિથી હતી, અગ્રહિત મિથ્યા તો અનાદિથી હતું, અને ફરી તમે કહ્યું કે ભાઈ જે આ કરે, જે દેશ ચલાવે એ મહાન છે, અને એના મતલબ કે એવોર્ડના સમારંભ થાય, હે ને? એ પ્રમાણે એની ઓર પુષ્ટિ કરે, એની બુકો રચાય, મોટા મોટા એની આત્મકથાઓ લખાય, કરોડો લાખો રૂપિયા એના માટે દાન આપે, તો કે એમાં શું મોટી નવાઈ કરી. આમે જીવને તો એ જાતિનો રોગ તો હતો જ, અને વળી પાછું તમે ધર્મના નામે એની પુષ્ટિ કરી. એમ જો માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો. શું કર્યું? જીવના સ્વભાવનો ઘાત કર્યો. આ કેટલું મોટું પાપ છે. દુનિયાના તમામ પાપ આની સામે નાના પડે. જીવને એવી જગ્યાએ લગાવી દેવાના શાસ્ત્રો રચ્યા કે જ્યારે સ્વભાવ પ્રગટ જ ન થાય, અને ધર્મના નામે પાછી પુષ્ટિ કરાવી. ધર્મના નામે એ બહુ જબરજસ્ત વાત છે કે પુષ્ટિ કરાવી અને ધર્મના નામે એ બે વાત મગજમાં રાખવી, તો એવા શાસ્ત્રો વાંચવા યોગ્ય નથી. એટલા માટે એવા શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ્ય નથી. હવે આગળ બહુ શ્રેષ્ઠ લખે છે. જો અહીં વાંચવા સાંભળવા પ્રમાણે જોડવા, શીખવા, શીખવાડવા, લખવા અને લખાવવા આદિ કાર્ય પણ ઉપલક્ષણથી જાણી લેવા. હે ને? કોઈ એમ કે ભાઈ ચલો વાંચવાને સાંભળવાની વાત તો આપણે ન કરીએ, પણ લાઇબ્રેરીમાં રાખવામાં શું વાત છે? જે વસ્તુ આપણે વાંચવા સાંભળવા યોગ્ય નથી એ કોઈને આપવી પણ યોગ્ય નથી. હે ને? કરવું, કરાવવું બધું છે. ઉપલક્ષણ છે. ઉપલક્ષણ શબ્દ વાપર્યો છે ને. ખાલી એટલું અમે કહી દઈએ કે વાંચવું સાંભળવું યોગ્ય નથી, તો એ જે લક્ષણના ઉપલક્ષણ એના પેટમાં બધું આવી ગયું, હે ને? મતલબ કે આ પાપ કરવા યોગ્ય નથી. આપણે દીકરાને કહીએ
તો દીકરો કે ઠીક છે પપ્પા, પાપ કરવા યોગ્ય નથી, પણ કોઈના દ્વારા કરાવીએ તો શું વાંધો છે? હે ને, આપણે ક્યાં કરવું છે? આપણે ચોરી થોડી કરવી છે. આપણે તો કોઈને સમજાવી દઈએ છીએ ને એ કર્યા કરે ને આપણે ટકો આપી દે, શું વાંધો છે? આપણે ઊભી કરી શકીએ ને. તો કે એમાં આવી ગયું, જે કરવું યોગ્ય નથી એ કરાવવું પણ યોગ્ય નથી, અને એનો ઉપદેશ અર્થાત અનુમોદના કરવી પણ યોગ્ય નથી. એ ઉપલક્ષણ, એ ઉપલક્ષણની વ્યાખ્યા છે. હે ને, એ અહીંયા કહે છે. એટલે વાંચવું અને સાંભળવું યોગ્ય નથી, તો એને જોડવું એટલે એનું કલેક્શન કરવું પણ યોગ્ય નથી. શીખવું, શીખવાડવું બધું લખી દીધું. લખવા અને લખાવવા આદિ કાર્ય પણ ઉપલક્ષણથી જાણી લેવા. એટલે જે આવા શાસ્ત્રો છે એમાં ધન આપવું યોગ્ય નથી, એની અનુમોદના કરવા યોગ્ય નથી, શાબાશ કહેવું યોગ્ય નથી. હે ને, દીકરો અમેરિકા જઈને કમાઈ આવે તો પહેલા એ પૂછજો કે ભાઈ તું આપણા ધર્મના જે સંસ્કાર છે એમાં તે કોઈ મતલબ હાનિ તો નથી કરીને? ફોન કરો તો એ પૂછજો, ભાઈ તું દિવસમાં એક વાર સ્વાધ્યાય તો કરે છે કે નહીં? એ પહેલા પૂછજો. પછી પૂછજો જે તમારો રાગ બાકી ન હોય, જે પૂછો ભલે પૂછો, પણ આ વાત મુખ્ય છે. પેલા આ શીખવાડજો, તમને રાગ આવ્યો છે કમાવાનો, છતાં આના ભોગે આ કાર્ય કરવા યોગ્ય નથી, એવું એને હર સેકન્ડે અહેસાસ કરાવજો. સૌપ્રથમ પોતાને અહેસાસ થવું જોઈએ પેલા તો. બહુ મોટી વાત છે. તમને એમ લાગે સરળ કથન છે, પણ સરળ કથનમાં પણ ઘણો મોટો ઉપદેશ છે ભાઈ. અભિપ્રાય બહુ મોટો છે, પણ એ રીતે સમજવું. હા, એ પ્રમાણે સાક્ષાત્વા પરંપરા વડે એક વિતરાગ ભાવને પોષણ કરે એવા શાસ્ત્ર અભ્યાસ કરવા યોગ્ય છે. એને બે શબ્દ કયા આવ્યા? સાક્ષાત અને પરંપરા. શાસ્ત્રમાં વિભાગ કર્યો તો જે દ્રવ્યાનુયોગ છે, જે શુદ્ધ નહીથી સીધા શુદ્ધાત્માને બતાવે છે, એ સાક્ષાત શાસ્ત્ર છે. અને જે બાકીના અનુયોગ છે પરંપરા શાસ્ત્ર છે. બે ભેદ કરે ને કે કેમ પરંપરા શાસ્ત્ર છે કે એમાં સીધી વિતરાગતાની વાત નથી કરતા. હે ને, વિતરાગતાની પુષ્ટિ કરે છે. વિતરાગતાની પુષ્ટિ ના કરે તો એ જીનવાણી જ નથી, પરંતુ સીધી વાત નથી કરતા. એને આખી કથા લખે પેલા કે આટલી રાણી ને આટલા ઘોડા ને આટલું પાયદળ ને પછી શું કહે છે કે તો પણ ભરત વૈરાગી. આટલું બધું વાંચ્યા પછી આ લીટી છેલ્લી આવે. એને તો એટલું બધું એટલે પરંપરા કહ્યું, ઘણું બધું બતાવીને પછી અંતે કહે કે ભાઈ છતાં પણ એનો અભાવ કરીને વિતરાગી થયા. પછી એમ કહે કે ભાઈ રાત્રિમાં ભોજન ન કરવું અને આનો ત્યાગ કર્યો. તો આપણને તો એનાથી વિતરાગતા કાઢતા આવવી જોઈએ. એનો અર્થ એ કે આત્માનો સ્વભાવ તો અનાહારી છે. ખાવાનો ભાવ આવે તો કેટલી કસાયની મર્યાદા થાય છે, કેટલી મર્યાદિત કસાયમાં એવું કાર્ય સંપન્ન કરે છે કે જેથી જીવોની હિંસા ના થાય અને આત્મા ઉપયોગમાં રહે એવા ભાવ બની રહે. એ રીતે વિતરાગતા કરે એવા દરેક શાસ્ત્રમાં. એના શાસ્ત્ર તો ગજબની શાસ્ત્ર છે. ત્યાં તો એ લોકોના શાસ્ત્રોમાં તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. એને એમ કહીને વાણી તો અકર્તૃત્વની પણ પોષણ કર્તૃત્વનું. આપણે ત્યાં વાણી કદાચિત કર્તૃત્વની પણ પોષણ અકર્તૃત્વનું. ગજબનો દૃષ્ટિકોણ છે. આપણે ત્યાં કહે કે રાત્રિમાં ભોજન છોડવું જોઈએ, બટાકા ન ખાવા જોઈએ, આ બધી કરવાની વાત આવી ને. ભગવાનના દર્શન કરવા જોઈએ, રોજ જીનેન્દ્ર ભક્તિ કરવી જોઈએ, રોજ સ્વાધ્યાય કરવું જોઈએ. તો આપણે ત્યાં કરવું જોઈએ એમાં પણ અકર્તૃત્વનો ભાવ આવે છે. કઈ રીતે કે આટલો આવો ભાવ આવ્યા વગર રહેતો નથી, છતાં જ્ઞાની ધર્માત્મા એનો સ્વામી થતો નથી. કેમ કે હે છે છોડવા લાયક છે એમ જાણતો આત્મા જ્ઞાન અર્થાત ઉપયોગ આત્મામાં સમાય છે. એ રીતે અકર્તૃત્વનું પોષણ કરે. કેટલો દ્રષ્ટિકોણ જુદો છે. અને ત્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એટલે તું કર, એટલે તું મતલબ બસ ઘોડે ચડી જા અને તીર છોડ. કેટલું અંતર છે. ભાષા ભલે કર્તૃત્વની હોય, પણ એનું બંને ભાષાઓમાં એકમાત્ર પ્રયોજન વિતરાગ ભાવ હોવો જોઈએ. અને એવી જાતિની આ ચર્ચા છે. ગજબ છે શાસ્ત્રોનો જે દ્રષ્ટિકોણ છે એ રીતે છે. પરંતુ દ્રવ્યાનુયોગ તો સીધી વાત, સાક્ષાત વાત. ગમે તેવું કે તીર્થંકર ગોત્ર, તીર્થંકર નામકર્મની પ્રકૃતિ બંધાય એ ધર્મ હોય નહીં. સીધો રાગનો નિષેધ.
અને ત્યાં ક્રમથી રાગનો નિષેધ. દ્રષ્ટિમાં તો બધે જ રાગનો નિષેધ, પણ ત્યાં ક્રમથી રાગનો નિષેધ થાય છે ચરણાની યોગમાં. અને અહીંયા સીધો રાગનો દ્રષ્ટિમાં હે પહેલા કરી લે, પછી બીજી વાત. દ્રષ્ટિ પ્રધાન શૈલી, દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. દૃષ્ટિમાં તારે પહેલા રાગ મુકાયો હશે તો પરિણામોમાં ઘણો વિવેક રહેશે, હે ને? ઘણો વિવેક રહેશે. જેટલો રાગ છે એમાં પણ વિવેક રહેશે, અને રાગ છોડવા યોગ્ય છે એ પ્રમાણે તારું પ્રવૃત્તિ રહેશે. જે ગાડી છોડવાની હોય એમાં વધારે કોઈ માથું ન મારે, જે ઘર છોડવાનું હોય એમાં વધારે ટીપટાપ ન કરે. ના ખ્યાલ આવે? એ તો લોજિક છે ને. ધર્મશાળામાં જઈએ તો આપણે ખબર છે અઠવાડિયા માટે જ છીએ, એટલે પછી ત્યાં બધી વ્યવસ્થાઓ કરીએ છીએ. આપણે તાત્કાલિક કેટલી વ્યવસ્થા કરીએ છીએ પ્રયોજનભૂત. એવી રીતે ધર્મશાળામાં રહેવું કે કાયમી આ ઘરમાં રહેવું, કાયમી એટલે જેટલા વર્ષો રહીએ એ ધર્મશાળા તરીકે રહેવું. પછી કેવી જાતિના પાપો મટી જાય છે, કેવી જાતિની અપેક્ષાઓ તૂટી જાય છે. એને દુનિયામાં કોઈ જગ્યાએ તુલનાત્મક જીવન નહીં રહે, એને ભાષે જ નહીં કઈ. ગજબનું ચિંતન છે આ જે પેરેગ્રાફોમાં, બહુ સરસ વસ્તુ છે. હવે આવતીકાલે આપણે મુખ્ય વક્તાના સ્વરૂપની અંતર્ગત એને શાસ્ત્રો કેવા છે એની ચર્ચા, કેવા હોવા જોઈએ, અર્થાત કેવા શાસ્ત્ર વાંચવા જોઈએ. હવે કહે છે કે શાસ્ત્ર કહેવા વાળા કેવા હોવા જોઈએ, પછી શાસ્ત્ર વાંચવા વાળા કેવા હોવા જોઈએ. એ રીતે વક્તાનું સ્વરૂપ ને શ્રોતાનું સ્વરૂપ આગળ આવશે. અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી. અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી. અવિનાશી આત્મ સ્વરૂપ. ભગવાન